સુરતમાં ખાડીપુર બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વધુ ઝડપી બનાવવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હસંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં જનહિતના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. ખાડીપુરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અને રાહત કામગીરીની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હસંઘવી સહિત શહેરના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હસંઘવીએ જણાવ્યું હતું કે રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર અસરગ્રસ્ત પરિવારોની સાથે ખભે ખભા મિલાવીને ઊભી છે. સ્વચ્છતા અભિયાન, ઘરવખરી સહાય, કેશ ડોલ્સનું વિતરણ અને વધુ ઝડપથી સર્વે પૂર્ણ કરવા માટે ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. શહેરના દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને કોઈપણ પરિવાર સહાયથી વંચિત નહીં રહે તેની ખાતરી આપવામાં આવી છે. સહાય માટે ઓનલાઈન વેબસાઇટ પણ શરૂ કરવામાં આવશે, જ્યાં લોકો ફોટો અને જરૂરી વિગતો અપલોડ કરીને અરજી કરી શકશે. વ્યવસાયિક નુકસાન માટે પણ જીએસટી ટર્નઓવર મુજબ વિગતો મંગાવવામાં આવશે. સરકાર આગામી 72 કલાક સહાય અને જરૂરી સુવિધાઓ વધુ અસરકારક રીતે પહોંચાડવા પ્રયત્નશીલ હોવાનું હસંઘવીએ જણાવ્યું અને સુરતવાસીઓની હિંમત તથા માનવતાની ભાવનાને બિરદાવી શહેરને ફરી મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, કોમર્શિયલ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યૂ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યૂ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે દર વર્ષની સમસ્યા છે. ગયા વર્ષે એક કમિટીની જાહેરાત થઈ હતી, એક પણ બેઠક થઈ નહીં, પરિણામે આજે આપણા બધાની સામે છે. એ બાબતે એ દિશામાં કંઈ ગંભીરતાથી આગળ કામ થશે. જે ગંભીર વિષય છે અને આ વખતનું જે પાણી ભરાયું છે એ પાણી ભરાવાનું કારણ એ 4 કલાકની અંદર કેટલા ઇંચ વરસાદ પડ્યો છે, સાથે ઉપરવાસથી ખાડીપુરના માધ્યમથી કેટલું પાણી આવ્યું છે તેના માટે બી ટીમ આવી છે અને એનું એક રિવ્યૂ ચાલે છે. કાલ સાંજ કાં તો પરમ દિવસ સુધી એકવાર ડિટેલ રિપોર્ટના પછી હું તમને એની બી માહિતી આપીશ. અત્યાર સુધી કેટલા લોકોને કેશ ડોલ આપવામાં આવી છે? કેશ ડોલ અત્યાર સુધી 3300 જેટલા લોકોને આપવામાં આવી છે. આજે સવારથી આ કામગીરી ચાલુ જ છે. આજે સાંજે કલેક્ટરશ્રી તમને એક્ઝેક્ટ આંકડો આપશે, પરંતુ શહેરમાં કોઈ બી સોસાયટી જ્યાં પાણી ભરાયા હોય એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેશ ડોલને ઘરવખરી પહોંચાડવામાં આવશે. થઈ શકે છે કે કોઈક જગ્યા પર જ્યાં સર્વે પહેલાં થયું હોય ત્યાં પહેલાં પહોંચ્યું હોય, પરંતુ કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈક સોસાયટી તક પહોંચતા આજ સાંજ બી થઈ જાય, કાલ સવાર બી થઈ જાય, પરંતુ તમામ એરિયાના નોડલ ઓફિસરો નક્કી કરવામાં આવ્યા છે, ઉચ્ચ અધિકારીઓ એનો રિવ્યૂ લઈ રહ્યા છે અને 9800નું તો જે આવ્યું છે સર્વે કાલ સાંજ સુધી એ તો આપવાના જ છે, પણ એ 15,000 થાય, 20,000 થાય, 12,000 થાય, કોઈ બી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી. પોતપોતાના વિસ્તારના જે નોડલ ઓફિસરના જે યાદી છે એ યાદી આજે તમને લોકોને બી આપવામાં આવશે, જેથી તમને બી ક્યાંય બીથી માહિતી આવે તો આપ બી એ લોકોને આપી શકો, જેથી એ લોકોને મદદગાર થઈ શકાય. પણ તમામ લોકોને ઘરવખરી અને કેશ ડોલ આપવામાં આવશે.
હર્ષભાઈ, બે કમિટીને સર્વે કરવા માટે જણાવવામાં આવ્યું હતું. એગ્રો અને તેમનો સર્વે પૂર્ણ થઈ ગયું છે. એમનો સર્વે બી મોટા ભાગે આપણે એક ઓનલાઈન વ્યવસ્થા બી કરી છે કે જેના કારણે કે કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી અગર કોઈ ખૂણે ના પહોંચી શક્યો હોય અને કોઈ વ્યક્તિએ ફિઝિકલી એનો રિપોર્ટ ના કરાવ્યો હોય તો ઓનલાઈન વ્યવસ્થા બી આપણે એના માટે કરી રહ્યા છે, જે આજે સાંજ સુધી એ બી લિંક જનરેટ થઈ જશે અને એ જ વેબસાઇટ પર તમામ લોકો જ્યાં પોતે ફિઝિકલ સર્વે માટે સરકારીની ટીમ ના પહોંચી શકી હોય તો એને ખાલી એ વેબસાઇટ પર જઈને એનો ફોટો અને ત્યાંની પરિસ્થિતિ અંદર લખી શકે, જેથી સરકારી ચોપડે આવી જાય અને એને બી મદદ આપણે પહોંચાડી શકીએ. એ લોકોને બી સંપૂર્ણ હમણાં જે આખો કલેક્ટરશ્રી દ્વારા એનું સંકલન ચાલી રહ્યું છે અને આજે 4 વાગ્યા સુધી ફાઇનલ આંકડો જે કંઈ લોકો કોઈક વીજળી પડવાના કારણે કોઈક પોતાનું વ્હીકલ લઈને પાણીમાં જતા હોય ને પાણીના પ્રવાહની અંદર કોઈ ફસાયું હોય ને મૃત્યુ પામ્યા હોય, એ તમામ લોકોનું એક આંકડો એ આજે સાંજે 4 વાગે કલેક્ટરશ્રી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ટેક્સટાઇલ ઉદ્યોગે ખૂબ મોટું નુકસાન થયું છે, તો એ બાબતે કઈ રીતના કોઈ બી ઉદ્યોગ, કોઈ બી વેપાર, કોઈ બી પ્રકારનું નુકસાન, ઔદ્યોગિક તમામ સર્વે માટે આ વેબસાઇટની અંદર પોતપોતાની દુકાન હોય, પોતપોતાનું નાની વ્યવસ્થાઓ હોય કે મોટી કંપનીઓ હોય કે નાના ખાતા ચલાવતા હોય, આ તમામ લોકોને પોતાના વ્યવસાયના ટર્નઓવર પ્રમાણે, જીએસટીના ટર્નઓવર પ્રમાણે અને પોતાને જે નુકસાન થયેલું હોય એ તમામની ડિટેલ આ વેબસાઇટની અંદર એ પોતે નાખી શકે છે અને તમામ લોકોને સરકાર, આ રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સંપૂર્ણ રીતે તમામ લોકોના નુકસાનમાં સાથે ઊભા રહેવા માટે છેલ્લા 3 દિવસથી આ બધી જ કામગીરી ચાલુ છે. મોટી આજે સાંજ સુધી સંપૂર્ણ આંકડાઓ તૈયાર થઈ ગયા પછી આની બી જાહેરાત કરી લેવામાં આવશે.